એકવાર બનાવીને 1 વર્ષ સુધી ખાઈ શકો છો। આ મૂર્ખાને તમે વ્રતમાં કે ઉપવાસમાં પણ લઈ શકો છો। મેં આ રીતના ઓવરનાઇટ માટે પલાળીને લીધેલા છે, જેથી સાબુદાણા આપણા ઇઝીલી આ રીતના જો મેશ થઈ જવા જોઈએ। અહીંયા ખમણી લીધેલી છે, તો ખમણીની મદદથી સરસ એવા બટેકાને આપણે ખમણી લેશું। મેં અહીંયા આ રીતના બટેકાને ખમણી લીધા છે। હવે સાબુદાણા આ રીતના ગેસ ઉપર ચડાવી દીધા છે અને આ રીતના આપણે સતત સાબુદાણાને હલાવતા રહેવાનું છે। પાણી જે હતું એ સરસ રીતે બળવા લાગ્યું છે, તો આ સમયે આપણે મીઠું એડ કરી દઈશું। જો કે આ રીતના ક્રિસ્ટલ એટલે મીન્સ કે કાચના ટુકડા જેવા થવા લાગ્યા છે। મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। જો તમારી ઘરમાં વધારે સ્પાઇસી ખાતા હોય ને તો તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે કરી શકો છો। એ પણ આપણે જે ખમણીને જે બટેકા લીધા છે ને બોઇલ કરેલા, એ આપણે એડ કરીશું। હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને ઠરવા માટે રાખી